એક વખતની વાત છે, એક નાનકડા ગામમાં એક ગરીબ મજૂર રહેતો હતો. તે રોજ જમીન ખોદીને માટી કાઢતો, એ માટી પોતાના ગધેડા પર લાદીને ગામમાં લઈ જઈ વેચતો અને એમાંથી પોતાનું ગુજરાન ચલાવતો. એક દિવસ જ્યારે તે માટી ખોદી રહ્યો હતો, ત્યારે અચાનક તેને માટીમાંથી એક ચમકદાર પથ્થર મળ્યો. હકીકતમાં તે એક ખૂબ જ કિંમતી હીરા હતો, પરંતુ મજૂરને એની કિંમતની ખબર નહોતી. તેણે વિચાર્યું કે આ તો સામાન્ય ચમકતો પથ્થર છે. એણે તે પથ્થરને દોરાથી પોતાના ગધેડાના ગળે બાંધી દીધો. એક દિવસ મજૂર ગધેડાને લઈને ગામમાંથી પસાર થઈ રહ્યો હતો. એ ગામમાં એક શેઠ રહેતા હતા, જે નાની કરિયાણાની દુકાન ચલાવતા હતા. શેઠની નજર ગધેડાના ગળે લટકતા એ ચમકદાર પથ્થર પર પડી. તેમણે મજૂરને પૂછ્યું, આ ગધેડાના ગળે શું બાંધેલું છે? બહુ ચમકે છે. મજૂરે સાદાઈથી કહ્યું, શેઠજી, આ તો એક ચમકીલો પથ્થર છે. માટી ખોદતા મળ્યો હતો. શેઠજીને એ પથ્થર ગમી ગયો અને તેમણે મજૂર પાસેથી માત્ર 50 રૂપિયામાં ખરીદી લીધો. પછી શેઠજીએ એ પથ્થરને પોતાની દુકાનના તોલકા પર શોભા માટે લટકાવી દીધો. હવે જે કોઈ દુકાને આવતો, એ પથ્થરને જોઈ તેની ખૂબ વખાણ કરતો. એક દિવસ એક ઝવેરાત વેપારી જોહરી શેઠજીની દુકાને આવ્યો. જેમ જ તેની નજર તોલકા પર લટકતા પથ્થર પર પડી, તે તરત સમજી ગયો કે આ તો બહુ જ કિંમતી હીરા છે. જોહરીએ શેઠજીને પૂછ્યું, આ શું છે અને તમે એને તોલકા પર કેમ લટકાવ્યો છે? શેઠજીએ કહ્યું, આ તો એક ચમકીલો પથ્થર છે. મેં એક મજૂર પાસેથી 50 રૂપિયામાં લીધો હતો. જોહરીએ પૂછ્યું, શું તમે આ મને વેચશો? શેઠજીએ જવાબ આપ્યો, જો લેવું હોય તો 100 રૂપિયા આપો અને લઈ જાઓ. પણ એ જોહરી બહુ કંજૂસ હતો. તેણે કહ્યું, હું આ માટે માત્ર 80 રૂપિયા જ આપી શકું છું. લેવું હોય તો કહો, નહીંતર હું જઈ રહ્યો છું. શેઠજી પોતાના ભાવ પર અડગ રહ્યા. જોહરી મનમાં વિચારીને ત્યાંથી ચાલ્યો ગયો કે આજે નહીં માને તો કાલે આવીને 90 રૂપિયામાં લઈ જઈશ. પણ નસીબને કંઈક જુદું જ મંજૂર હતું. એ જ દિવસ સાંજે એક બીજો જોહરી એ ગામના રસ્તેથી પસાર થઈ રહ્યો હતો. અચાનક તેની ગાડી બગડી ગઈ. ડ્રાઈવર ગાડી ઠીક કરી રહ્યો હતો, ત્યાં સુધી એ જોહરી શેઠજીની દુકાને કંઈક લેવા ગયો. તેણે તોલકા પર લટકેલો હીરા જોયો અને તરત જ એની કિંમત સમજી ગયો. તેણે શેઠજીને પૂછ્યું. શેઠજીએ કહ્યું, મેં આ 50 રૂપિયામાં લીધો હતો, તમને 100 રૂપિયામાં આપી દઈશ. આ જોહરી સમજદાર હતો. તેણે એક ક્ષણ પણ વેડફી નહીં અને તરત જ 100 રૂપિયા આપી હીરા ખરીદી લીધો અને ત્યાંથી ચાલ્યો ગયો. બીજા દિવસે પહેલો જોહરી ફરી શેઠજીની દુકાને આવ્યો. તેની નજર તોલકા પર પડી, પરંતુ ત્યાં હીરા નહોતો. તેણે પૂછ્યું, શેઠજી, એ ચમકીલો પથ્થર ક્યાં ગયો? શેઠજીએ કહ્યું, કાલે તમારા ગયા પછી એક બીજા સાહેબ આવ્યા હતા. તેમને ગમી ગયો અને 100 રૂપિયામાં લઈ ગયા. આ સાંભળીને એ જોહરીને ખૂબ પસ્તાવો થયો અને ગુસ્સામાં બોલ્યો, તમે કેટલા મોટા મૂર્ખ છો. એ કોઈ ચમકીલો પથ્થર નહોતો, પરંતુ બહુ જ કિંમતી હીરા હતો અને તમે એને માત્ર 100 રૂપિયામાં આપી દીધો. શેઠજીએ શાંતિથી જવાબ આપ્યો, સાહેબ, મને એની કિંમત ખબર નહોતી. પરંતુ તમને તો ખબર હતી, છતાં તમે થોડા રૂપિયા માટે ઝઘડો કરતા રહ્યા. સાચા મૂર્ખ તો તમે છો, જેમણે થોડા રૂપિયા બચાવવા જઈને એટલો મોટો હીરા ગુમાવી દીધો. આ વાર્તામાંથી મળતી 3 મોટી શીખ. 1. કંજૂસી ત્યાં જ કરો જ્યાં જરૂર હોય. દરેક જગ્યાએ કંજૂસી કરશો તો સારી તક અને સારી વસ્તુ બંને હાથમાંથી નીકળી જશે. 2. મળેલી તક ક્યારેય ન ગુમાવો. ખુદને બહુ હોશિયાર સમજતા આપણે ઘણી વખત સોનાની તક ગુમાવી બેસીએ છીએ. 3. કામને કાલ પર ન ટાળો. એક કહેવત છે, કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. સાચો સમય ક્યારેય આવતો નથી, હમણાંનો સમય જ સાચો સમય છે. દોસ્તો, જો તમને આ વાર્તા ગમી હોય અને તમે તેને વધુ લોકો સુધી પહોંચાડવા માંગતા હો, તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો. મિત્રો, આવી સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને લાઇક કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.